કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગુજરાતી ટ્રેડિશનલ દાળ ઢોકળી। તેના માટે મેં દાળને ધોઈને અડધા કલાક માટે પલાળી લીધી છે। પછી કુકરમાં 2 ગ્લાસ પાણી નાખીને આપણે દાળને વાફમાં મૂકીશું। પછી તેમાં અડધી ચમચી મીઠું, થોડીક હળદર નાખીને કુકરનું ઢાંકણ બંધ કરીને 4 થી 5 વિસલ લઈ લઈશું। પછી એક બાજુ આપણે એક તપેલીમાં પાણી ગરમ કરવા માટે મૂકીશું। તેમાં આપણે સિંગદાણા બાફીશું। આપણે દાળમાં ભેગા સિંગદાણા બાફતા નથી, જેથી દાળનો કલર સરસ રહે। પછી આપણે લોટ બાંધીને રેડી કરીશું। તેના માટે મેં 1 વાટકી લોટ લીધો છે। તેમાં અડધી ચમચી મરચું, થોડું મીઠું, થોડા લીલા ધાણા અને થોડું અમથું સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે। પછી મોવણ માટે આપણે 3 થી 4 ચમચી તેલ નાખીશું અને પછી આપણે લોટ બાંધી લઈશું। લોટ સરસ મજાનો મિક્સ કરીને તેમાં થોડું પાણી નાખીને આપણે લોટ સરસ મજાનો બાંધી લઈશું ત્યાં સુધી આપણું કુકર થાય છે। અને સિંગદાણા એક બાજુ બાફવા મૂકી દીધા છે। તેમાં થોડું પાણી નાખી આપણે મીડિયમ મસ્ત મજાનો લોટ બાંધી દીધો છે। આપણે લોટને ઢાંકીને થોડી વાર માટે રહેવા દઈશું। ત્યાં સુધી આપણે સિંગદાણા પણ ચેક કરી લઈશું। આપણા સિંગદાણા સરસ મજાના બફાઈ ગયા છે। કુકર ખોલીને જોઈશું, આપણી દાળ પણ સરસ મજાની રેડી છે। તેમાં માટે દાળમાં નાખવાના મસાલા કરીશું। 1 નંગ ટામેટું, 1 લીલું મરચું, થોડા ધાણા અને 1 મોટું લીંબુ લીધું છે। આમ તો બધા દાળ ઢોકળીમાં ગોળ અને આંબલી નાખીએ છીએ, પણ આજે આપણે લીંબુ અને ગોળ નાખીશું। મેં લીંબુ મરચાં બધું કાપી લીધું છે। પછી વિસ્કરની મદદથી દાળને હલાવીને ચેક કરીશું। પછી તેમાં આપણે સિંગદાણા નાખીશું। પછી તેમાં થોડા મસાલા કરીશું। અડધી ચમચી મરચું, અડધી ચમચી હળદર, 2 થી 3 ચમચી ધાણા જીરું બધું સરસ નાખીને મિક્સ કરીશું। પછી એક કઢાઈમાં આપણે વઘાર કરીશું। તેના માટે મેં કઢાઈ ગેસ પર મૂકીને તેમાં 2 થી 3 ચમચી મોટા ચમચા તેલ નાખ્યું છે। આપણું તેલ સરસ ગરમ થઈ જાય પછી તેમાં આપણે 2 સૂકા લાલ મરચાં નાખીશું। પછી થોડી હિંગ નાખીશું। પછી તેમાં આપણે 1 ચમચી રાઈ નાખીશું। સરસ વઘાર થઈ જાય પછી તેમાં આપણે લીલું મરચું જે સમારીને રાખ્યું હતું તે નાખીશું। પછી ટામેટું નાખીશું। પછી તેને થોડી વાર સાતળવા દઈશું। આપણું વઘાર સરસ થાય પછી તેમાં અડધી ચમચી મરચું નાખીશું નાની, જેથી આપણી દાળ દેખાવામાં ખૂબ સરસ દેખાય। આપણો વઘાર રેડી થાય પછી તેમાં આપણે દાળ નાખીશું। પછી તમારે જેટલા પ્રમાણમાં જેટલી દાળ ઢોકળી બનાવી હોય તે પ્રમાણે તમે પાણી નાખી શકો છો। મેં તેમાં 2 ગ્લાસ પાણી નાખ્યું છે। ત્યાં સુધી આપણે લોટ જોઈ લઈએ। આપણો લોટ સરસ મજાનો રેડી છે। લોટને મસળીને થોડી વાર ચેક કરી લઈશું। પછી આપણે દાળમાં પાણીના ભાગનું મીઠું નાખીશું। પછી 2 થી 3 ચમચી ગોળ નાખીશું અને સરસ મજાનું હલાવી લઈશું। પછી રોટલીના લોટ લઈને એક મોટી રોટલી વણીશું। આપણી રોટલી સરસ મજાની બનીને રેડી છે। પછી તેને પીઝા કટરની મદદથી કટ કરીશું। પછી તેને દાળમાં નાખીશું। આ દાળ ઢોકળી ખાવામાં એકદમ મસ્ત મજાની બને છે। એકવાર તમે આ રીતે બનાવીને જોઈએ, તમારી દાળ ઢોકળી પણ મસ્ત બનશે। પછી તેને હલાવીશું। પછી આપણે બધી રોટલીને એ રીતે કટ કરીને દાળમાં નાખી દીધી છે। પછી તેને આપણે સરસ મજાની હલાવી લઈશું। પછી તેને ઢાંકીને થોડી વાર માટે થવા દઈશું। આપણી દાળ ઢોકળી સરસ મજાની ચડી રહી છે। આપણે ચેક કરીશું। આપણી દાળ ઢોકળી સરસ મજાની રેડી છે। દાળ ઢોકળી દેખાવામાં ખૂબ સરસ લાગે છે, તેને ખાવામાં પણ એટલી જ મજા આવે છે। પછી તેમાં ઉપરથી અડધા લીંબુનો રસ, ખૂબ બધા ધાણા નાખીને આપણે દાળ ઢોકળીને સરસ સર્વ કરીશું। આપણી દાળ ઢોકળી મસ્ત રેડી છે। તેને સલાડ ઉપરથી 1 ચમચી ઘી અને પાપડ સાથે સર્વ કરીશું। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। તમારો ધન્યવાદ। જય માતાજી।